તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા અને કાંકરી તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા પંચાયત કચેરીમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી થતા પરેશ ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા પંચાયત કચેરીમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ 1.5 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને બજાવી હતી, ત્યારે હવે પરેશ ચૌધરીની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કાંકરી તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા અને કાંકરી તાલુકા પંચાયતના કર્મચારી અને મીડિયા મિત્રો દ્વારા ફૂલહાર પહેરાવી સાલ ઉડાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરી તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરીની બઢતી સાથે બદલી થતા ડીસા ખાતે નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવતા ભારે આનંદની લાગણી ફેલાઈ છે અને એમના મિત્ર વર્તુળમાંથી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી અને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી। પરેશ ચૌધરી એક નેક ઈમાનદાર અધિકારી તરીકે છાપ ધરાવે છે, ત્યારે હવે ડીસા ખાતે પણ સુંદર કામગીરી કરી આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, બનાસકાંઠા।